નમસ્કાર સાથી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું ડિજિટલ પ્લેટફોર્મ સુધીર સર બાયોલોજીમાં. હવે આજનો લેક્ચર 12 સાયન્સનો લેક્ચર છે અને 12 સાયન્સના લેક્ચરમાં લાસ્ટ લેક્ચરની અંદર આપણે મેન્ડલના એક સંકરણનો પ્રયોગ ભણ્યા હતા અને મેન્ડલના એક સંકરણના પ્રયોગની અંદર છેલ્લે આપણે બે પ્રકારે તારણ આવ્યું હતું. એક આવ્યું હતું જનીન પ્રકાર, બરોબર છે, અને બીજું હતું સ્વરૂપ પ્રકાર. આવા બે પ્રકારના તારણ આપણને F2 પેઢીમાં મળ્યા હતા. સૌથી પહેલું તો જનીન પ્રકાર ક્યાં ક્યાં હતા? તો જનીન પ્રકાર હતા 1:2:1, મતલબ કે 1 છે એ કેપિટલ ટી હતા, 2 છે એ કેપિટલ ટી સ્મોલ ટી હતા અને 1 હતા એ સ્મોલ ટી હતા. આ જનીન પ્રકારની વાત કરીએ આપણે. હવે આગળ જોઈએ સ્વરૂપ પ્રકાર. સ્વરૂપ પ્રકાર એટલે શું થાય? તો કે બાહ્ય દેખાવ કેવા હતા એ વટાણાના છોડના? તો બાહ્ય દેખાવ હતું 3:1, મતલબ કે 3 છે એ ઊંચા હતા અને 1 કેવા હતા? તો કે નીચા. હવે તમે જુઓ તો F1 પેઢીની અંદર, F1 ને F2 પેઢીની અંદર આપણને આ બે છોડ મળ્યા છે. હવે આ બે છોડ છે કેવા ખરેખરમાં? તો કે ઊંચા છે. તો હવે આજના દિવસમાં આપણે સમજવાનું છે શું? તો કે હાલો જનીનથી તો આપણને ખબર પડી જાય કે છોડ છે એ સમયુગ્મી ઊંચા છે કે વિષમયુગ્મી. પ્રશ્ન થાય સમયુગ્મી ઊંચા અને વિષમયુગ્મી એટલે શું? તો સૌથી પહેલા તો હું તમને એક એક્ઝામ્પલ આપું કે સમયુગ્મી એટલે શું થાય અને બીજું વિષમયુગ્મી એટલે શું થાય. સમયુગ્મી એટલે શું? તો કે ધારો કે કોઈ એક જનીનના બે એલેલ સમાન હોય અથવા તો બે વૈકલ્પિક કારકો સમાન હોય તો એને સમયુગ્મી કહેવાય અને અલગ અલગ હોય તો એને કહેવાય વિષમયુગ્મી. ધ્યાન રાખજો. સમયુગ્મી એટલે ધારો કે આ કેપિટલ ટી આ એક પ્રકારનું જનીન છે ને, તો તમે જુઓ આ બંને કારકો છે એ સમાન છે એટલે આને આપણે શું કહીએ છીએ? સમયુગ્મી. વિષમયુગ્મી એટલે શું થાય? તો કે કેપિટલ ટી અને સ્મોલ ટી, તમે જુઓ તો આ બંને કારક અલગ અલગ છે કે નહીં? વૈકલ્પિક કારક. તો આને શું કહીએ છીએ આપણે? વિષમયુગ્મી. હવે ખરેખરમાં વાસ્તવમાં જોવા જાવ તો બાહ્ય દેખાવમાં આ છોડ આપણને કેવા જોવા મળે છે? તો કે ઊંચા. તો સામે આપણને આ છોડ પણ કેવા જોવા મળે છે? તો કે ઊંચા. બરોબર છે. હા, એક વસ્તુ કન્ફર્મ છે કે જો સમયુગ્મી પ્રચ્છન્ન હોય ને તો છોડ કેવા હોય? તો કે નીચા. આનું તો એક જ સંભાવના છે કે સ્મોલ ટી હોય એટલે છોડ કેવા આવશે? તો કે નીચા. હવે આપણે ગાણિતીય સંભાવનાની મદદથી, મતલબ કે ગણિતની મદદથી આપણે અલગ અલગ પ્રકારે જનીન સ્વરૂપને જોઈ શકીએ છીએ, પણ આપણે બાહ્ય દેખાવથી જનીન સ્વરૂપને જોઈ શકતા નથી. ફોર એક્ઝામ્પલ, કે હું તમને છે એ ઊંચા છોડ આપું અને હું તમને એમ કહું કે ઊંચા છોડ છે એ સમયુગ્મી છે કે વિષમયુગ્મી, નક્કી કરો. ઊંચા છોડ સમયુગ્મી છે કે વિષમયુગ્મી? સમયુગ્મી એટલે કેપિટલ ટી છે કે વિષમયુગ્મી એટલે કેપિટલ ટી સ્મોલ ટી છે? આ નક્કી કરો. પ્રશ્ન આપણને થાય કે ઊંચા છોડ તમને કોઈ આપે તો તમારે નક્કી કરવાનું સમયુગ્મી ઊંચા છે વિષમયુગ્મી, જોઈને જ કહેવાનું છે. તો તમે નક્કી કરી શકો? તો કે ના. શું કામ? તો કે આ છોડ જેટલા ઊંચા છે ને એટલા જ આ છોડ ઊંચા છે. તો બાહ્ય દેખાવથી આપણને કેમ ખબર પડે કે છોડ ઊંચા છે કે સમયુગ્મી છે કે વિષમયુગ્મી? તો એ નક્કી કરવા માટે જે સંકરણનો ઉપયોગ થાય ને એને કહેવામાં આવે છે કસોટી સંકરણ. શું કહેવાય? કસોટી સંકરણ. કસોટી સંકરણ એટલે શું થાય? તો કે કોઈ પણ જનીન સમયુગ્મી છે કે વિષમયુગ્મી તે નક્કી કરવા માટે વપરાતું સંકરણ. એટલે કસોટી સંકરણની વ્યાખ્યા કે કોઈ પણ જનીન પોતે સમયુગ્મી છે કે વિષમયુગ્મી તે જાણવા માટે, અથવા તો એમ પણ કરી શકાય કે નક્કી કરવા માટે
યોજાતું સંકરણ. હવે આમાં હું તમને અત્યારે એક્ઝામ્પલ આપું છું ને, એ ટેક્સ્ટ બુક સિવાયનું એક્ઝામ્પલ આપું છું. આ એક્ઝામ્પલની અંદર તમે યાદ રાખશો એટલે તમને તરત જ આવડી જશે. એકદમ ઇઝી છે, ધ્યાન રાખજો ખાસ. હવે ઊંચા છોડ છે એના બે જનીન છે ને, કેપિટલ ટી છે અને કેપિટલ ટી સ્મોલ ટી છે. હવે આપણે નક્કી એવું કરવાનું છે કે આપણને જે છોડ આપવામાં આવ્યો છે એ સમયુગ્મી છે કે વિષમયુગ્મી. ધ્યાન રાખજો ખાસ. હવે અહીંયા હું બે છોડ લખું છું. એક લખું છું કેપિટલ ટી લખું છું અને બીજું લખું છું કેપિટલ ટી સ્મોલ ટી. બરાબર. હવે આ બંને છોડ તો કેવા છે? ઊંચા જ છે ને. હવે આ બંનેનું સંકરણ કોની સાથે કરાવવાનું? તો કે પ્રચ્છન્ન સાથે. કોની સાથે કરાવવાનું? પ્રચ્છન્ન. મતલબ કે સમયુગ્મી હોય ને તો આનું સંકરણ તે સ્મોલ ટી સાથે કરાવવાનું, અને આનું સંકરણ તે સ્મોલ ટી સાથે કરાવવાનું. હવે ધારો કે અહીંયા આપણે એક પ્યુનેટ સ્ક્વેર દોરી નાખી. આ આપણે પ્યુનેટ સ્ક્વેર અહીંયા ડ્રો કર્યો. આ રીતે પણ તમે ડ્રો કરી શકો, એવું નથી કે ક્રોસની અંદર જ ડ્રો કરવો. હવે ધારો કે આ એક જનીન છે, એના બે એલ છૂટા પડે એટલે આ બે કેપિટલ ટી છે, એટલે એક અહીંયા આવશે કેપિટલ ટી અને એક અહીંયા આવશે કેપિટલ ટી. થઈ ગયું બરાબર. આ જ એલ થયા ને બેના, એટલે આ થયા એના એલ. પછી આ પણ વિષમયુગ્મી છે તો આના તે એલ આપણે બે પાડી દઈએ. અહીંયા આવશે એક કેપિટલ ટી અને એક આવશે સ્મોલ ટી. રેડી? હવે જો આ બંને છે ને છોડ કેવા છે તો કે આ ઊંચા છે અને આ પણ કેવા છે? ઊંચા. હવે આને આપણે કોની સાથે સંકરણ કરાવવાનું છે? તો કે પ્રચ્છન્ન સાથે. એટલે પ્રચ્છન્નમાં અહીંયા તો સેમ જ આવશે સ્મોલ ટી. બરાબર છે? એટલે અહીંયા આપણે સ્મોલ ટી કરીએ અને અહીંયા પણ કરીએ સ્મોલ ટી. હવે કરવાનું છે શું? તો કે એઝ ઇટ ઇઝ લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે રીતે પ્યુનેટ સ્ક્વેરની અંદર ગણતરી કરી હતી એ જ રીતે જોઈન્ટ કરવાના છે. ખાલી આ કેપિટલ ટી ને સ્મોલ ટીને કરો એટલે કેપિટલ ટી સ્મોલ ટી. આને જોઈન્ટ કરો એટલે કેપિટલ ટી સ્મોલ ટી. આને જોઈન્ટ કરો કેપિટલ ટી સ્મોલ ટી. આને જોઈન્ટ કરો કેપિટલ ટી સ્મોલ ટી. હવે બધાયના જનીન પ્રકાર કેવા આવ્યા? તો કે કેપિટલ ટી અને સ્મોલ ટી. એટલે આ બધાય છોડ કેવા આપણને મળશે કયો તો બધાયનો તરત જ જવાબ આવે કે પ્રભાવી હાજર છે. એટલે આ બધાય છોડ આપણને કેવા મળશે? તો કે ઊંચા મળે કે ન મળે? બરાબર છે. હવે અહીંયા તે ઊંચા જ છોડ છે. અહીંયા છોડ કેવા છે? ઊંચા જ છે. પણ કેવા? વિષમયુગ્મી ઊંચા છે ને. એને આને કેમ સમયુગ્મીને આપણે પ્રચ્છન્ન સાથે કરાવ્યું હતું સંકરણ, એવી જ રીતે વિષમયુગ્મીને પ્રચ્છન્ન સાથે કરાવવાનું. જો હું તમને એકદમ સિમ્પલ ભાષામાં સમજાવું છું. આ ટેક્સ્ટ બુકમાં આટલી બધી સરળ રીત નથી આપી. આ બેને જોડો એટલે કેપિટલ ટી સ્મોલ ટી. આને જોડો એટલે કેપિટલ ટી સ્મોલ ટી. આને જોડો એટલે સ્મોલ ટી. આને જોડો એટલે સ્મોલ ટી. જો આની અંદર બધાય છોડ આપણને કેવા મળ્યા હતા? ઊંચા મળ્યા હતા ને. જ્યારે આની અંદર જોવો તો આ બંને કેવા છે? તો કે કેપિટલ ટી સ્મોલ ટી એટલે કેવા આવશે? ઊંચા. અને આ બે કેવા છે? તો કે સ્મોલ ટી એટલે કેવા આવશે? નીચે આવે. હવે તમને સરળતાથી આવડી જાય કે જો સંતતિ પૂરેપૂરી છે ને ઊંચી ધરાવે અથવા તો ઊંચી ઉત્પન્ન થાય તો આપણને જે ઊંચો છોડ આપવામાં આવેલો છે એ કેવો હશે ઊંચો? તો કે સમયુગ્મી ઊંચો. કેવો હશે? સમયુગ્મી ઊંચો. પણ જો સંતતિ 50-50% આવે, મતલબ 4માંથી 2, એટલે 50% ઊંચા ને 50% નીચા આવે તો તે આપણી પાસે જે ઊંચો છોડ હતો એ કેવો હતો? તો કે વિષમયુગ્મી. સમજાણું આખું?
સમયુગ્મી ને વિષમયુગ્મી આપણને ખબર કેમ પડે? તો કે આપણને હાલો 2 છોડ આપ્યા છે, તો એ છોડને આપણે કોની સાથે સંકરણ કરાવવાનો? પ્રચ્છન્ન સાથે. હાલો હું તમને કોઈ પણ ઊંચો છોડ આપું, સમયુગ્મી આપું ને વિષમયુગ્મી આપું, અને હું કહું કે તમારે નક્કી કરવાનું કે આ મેં તમને જે છોડ આપ્યો છે એ સમયુગ્મી છે કે વિષમયુગ્મી, તમારે તાત્કાલિક નક્કી ન થાય. એ છોડનું સંકરણ કોની સાથે કરાવવાનું? પ્રચ્છન્ન સાથે. મતલબ એની પરાગરજ કોની ઉપર છાંટવાની? પ્રચ્છન્ન સાથે. અને એ પ્રચ્છન્નની અંદર જે બી આવે ને એ વાવવાના. જો બધાય છોડ ઊંચા ઉગે ને તો મેં તમને જે છોડ આપ્યો એ કેવો હતો? ઊંચો, પણ કેવો? સમયુગ્મી હતો. કેવો હતો? સમયુગ્મી. પણ જો અમુક છોડ ઊંચા ને અમુક છોડ નીચા ઉગે તો મેં તમને જે છોડ આપ્યો તો એ કેવો હતો? વિષમયુગ્મી. આનું આ એક્ઝામ્પલ તમને ટેક્સ્ટ બુકની અંદર આપ્યું છે. કેપિટલ ડબલ્યુ અને સ્મોલ ડબલ્યુ, એટલે જાંબલી રંગના પુષ્પ અને સફેદ રંગના પુષ્પ. હવે જાંબલી રંગ છે એ પોતે કેવો છે? તો કે પ્રભાવી છે. અને સફેદ રંગ કેવો છે? તો કે પ્રચ્છન્ન છે. વટાણાની અંદર જ છે. હવે જાંબલી રંગ પ્રભાવી છે તો એની માટેની સંભાવના 2 હોય, કેપિટલ ડબલ્યુ અથવા તો કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ. આ કેપિટલ ટી સ્મોલ ટી કેપિટલ ટી જેવું જ છે, સેમ. અને આ સફેદ રંગ માટે તો આપણને ખબર છે બધાય સ્મોલ ડબલ્યુ જ છે. જ્યાં કેપિટલ ટી છે ત્યાં કેપિટલ ડબલ્યુ મૂકો, જ્યાં સ્મોલ ટી છે ત્યાં સ્મોલ ડબલ્યુ મૂકો. અને આખો આ પ્યુનેટ સ્ક્વેર છે ને, તમે ટેક્સ્ટ બુકની અંદર જોશો એટલે તમને આખો પ્યુનેટ સ્ક્વેર આવડી જશે. પણ એની પહેલાં આ સમજવો જરૂરી છે. અહીંયા ધારો કે કેપિટલ ટી છે એને બદલે કેપિટલ ડબલ્યુ મૂકી દઉં. અહીંયા કેપિટલ ટી સ્મોલ ટી છે એમાં કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ મૂકી દઉં. પછી અહીંયા સ્મોલ ટી છે ત્યાં સ્મોલ ડબલ્યુ મૂકી દઉં. સેમ કસોટી સંકરણ એટલે શું થાય? તો કે કોઈ પણ પ્રભાવી હોય છોડ એને પ્રચ્છન્ન સાથે સંકરણ કરાવવું, અને એ સંકરણમાં જો 100% પ્રભાવી પરિણામ મળે ને તો જે પિતૃ છે એ સમયુગ્મી છે, અને જો 50% પરિણામ મળે તો એનો મતલબ શું થયો? તો કે જે આપણી પાસે પિતૃ છે એ કેવું છે? વિષમયુગ્મી. તો આ થયું કસોટી સંકરણ. હવે આ કસોટી સંકરણ છે ને એ ખાસ આવડવું જોઈએ. કદાચ ન આવડે તો આ ફરીથી લેક્ચર રિવાઇન્ડ કરીને જોજો, અને છતાં ન સમજાય તો મને કોઈ પણ માધ્યમથી તમે કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, હવે આગળ જોઈએ. આટલું ઇરેઝ કરી નાખું છું. હવે આ કસોટી સંકરણ છે ને એ મેન્ડલને પૂરું થયું. ત્યારબાદ મેન્ડલે છે ને એ નિયમ થોડાક આપ્યા. એમાંથી નિયમો ક્યાં ક્યાં હતા એ નિયમો વિશે આપણે ભણીએ. તો મેન્ડલે છે ને એ મુખ્યત્વે 2 નિયમો આપ્યા. એમાંથી પહેલો નિયમ હતો ને એને કહેવામાં આવે છે પ્રભુતાનો નિયમ. કેવો નિયમ કહેવામાં આવે છે? તો કે પ્રભુતાનો નિયમ. અને બીજો નિયમ છે ને એને કહેવામાં આવે છે વિશ્લેષણનો નિયમ. મતલબ કે એક સંકરણના પ્રયોગથી મેન્ડલે 2 નિયમ આપ્યા. એક નિયમને કહેવામાં આવે છે પ્રભુતાનો નિયમ, અને એક નિયમને કહેવામાં આવે છે વિશ્લેષણનો નિયમ. હવે પ્રભુતાનો નિયમ એટલે શું થાય? તો એની અંદર મેન્ડલે 3 વાક્ય આપ્યા. ક્યાં? તો સૌથી પહેલું કે કોઈ પણ લક્ષણો હોય એનું નિયંત્રણ એક વિશિષ્ટ પ્રકારનું નામ આપ્યું છે, કારકો દ્વારા થાય. કારકો એટલે શું થાય? તો કે જે જનીન છે એને જ મેન્ડલ કારકો કહેતા હતા. પછી બીજું વાક્ય શું આપ્યું? તો કે બીજું વાક્ય એવું આપ્યું કે કોઈ પણ કારકો હોય ને એ હંમેશા કેવા હોય છે? તો કે જોડમાં. હવે કારકો એટલે શું? એક એક્ઝામ્પલ તમને આપું. ધારો કે ઊંચો છોડ છે તો એની માટેનું જનીન છે એ કેપિટલ ટી છે, પણ એ કેપિટલ ટીની અંદર વૈકલ્પિક કારકો કેપિટલ ટી હોય, અથવા તો કેપિટલ ટી સ્મોલ ટી હોય, અથવા તો સ્મોલ ટી હોય ને. એટલે કારકો હંમેશા કેવા હોય? જોડમાં હોય. મતલબ કે વૈકલ્પિક કારકો એક નથી, કેટલા છે? 2. બરાબર. અને ત્રીજું કે જોડમાં હોય ને એમાંથી એક હંમેશા પ્રભાવી હોય અને એક હંમેશા કેવું હોય? પ્રચ્છન્ન. જો અભિવ્યક્તિ થાય તો. અને ઘણી વખત એવું પણ બને કે બંને હંમેશા કેવા હોય? તો કે પ્રચ્છન્ન હોય. હવે તમે જો અહીંયા એક કેવું છે? પ્રભાવી, ને એક કેવું છે? પ્રચ્છન્ન. હવે યાદ કરો ફરીથી પાછો એક સંકરણનો પ્રયોગ. તો F1 પેઢીની અંદર છે એ બધાય પરિણામ કેવા આવ્યા હતા? તો કે 100% ઊંચા આવ્યા હતા. એ આ
પ્રભુતાના નિયમ દ્વારા સમજાવ્યું હતું. 100% ઊંચા આવ્યા એટલે કેપિટલ ટી સ્મોલ ટી આવ્યું કે નહીં? તો એ કેપિટલ ટી છે એ પ્રભાવી છે અને સ્મોલ ટી છે એ કેવું છે? પ્રચ્છન્ન. તો અહીંયા આવશે, આ કેવું આવશે? તો કે પ્રભાવી, અને આ આવશે એ કેવું આવશે? તો કે પ્રચ્છન્ન. બરાબર છે. હવે વિશ્લેષણનો નિયમ એટલે શું? યાદ રાખજો ખાસ, આ પ્રભુતાનો નિયમ અહીંયા આપણે પતી ગયો કે F1 પેઢીની અંદર છે એ 100% ઊંચા છોડ આવ્યા હતા અને F2 પેઢીની અંદર 3:1 પરિણામ આવ્યું હતું, મતલબ 3 ઊંચા ને 1 નીચું. હવે F1 પેઢીમાં છે ને 100% ઊંચા આવ્યા ને એ પ્રભુતાના નિયમ દ્વારા સમજાયું, અને F2 પેઢીની અંદર 3:1 કેમ આવ્યું ને એ સમજાવવા માટે કયો નિયમ આપ્યો? તો કે વિશ્લેષણનો. વિશ્લેષણનો નિયમ એટલે શું થાય? તો કે જ્યારે કોઈ પણ એક લક્ષણ માટેના કોઈ પણ 2 કારકો હોય ને, બરાબર, ધારો કે આ છે એ કેપિટલ ટી સ્મોલ ટી છે ને, આ કયા છોડનું લક્ષણ છે? તો કે ઊંચા છોડનું લક્ષણ છે કે નહીં? એની માટે કેટલા કારકો, વૈકલ્પિક કારકો જવાબદાર છે? તો કે 2. તો એ 2 વૈકલ્પિક કારકો હોય, એ વૈકલ્પિક કારકો જ્યારે સંકરણનો સમય આવે ને ત્યારે શું થાય? તો કે બંને મિશ્ર થયા વગર ભેગા રહે. સમજાણું? મિશ્ર થયા વગર ભેગા રહે મતલબ કે આ કેપિટલ ટી સ્મોલ ટી છે એનું જ્યારે સંકરણ કરો ત્યારે ભલે અભિવ્યક્ત કેપિટલ ટી જ થાય છે, સ્મોલ ટી નથી થતું, પણ એ બંને કેવા રહે છે? તો કે ભેગા. હવે જ્યારે સંકરણનો સમય આવે, મતલબ કે જ્યારે જન્યુઓનું નિર્માણ થાય ત્યારે અર્ધીકરણની પ્રક્રિયા થાય, અને જો સમયુગ્મી દેહ હોય તો 2 સમાન જનીનનું નિર્માણ કરે, અને જો વિષમયુગ્મી જનીન હોય, વિષમયુગ્મી દેહ હોય તો બંને કેવા જનીનનું નિર્માણ કરશે? તો કે અલગ અલગ. સમજાવું. ધારો કે આપણે અહીં ફરીથી એક વખત પિતૃ પેઢી F1 અને F2 લખી નાખી. પિતૃની અંદર કેપિટલ ટી સ્મોલ ટી હતું. F1 ની અંદર કેપિટલ ટી સ્મોલ ટી બધા એવા, અને F2 ની અંદર કેપિટલ ટી સ્મોલ ટી અને સ્મોલ ટી એવું. હવે ધારો કે આ છે એ સમયુગ્મી છે, તો આ 2 LL કેવા સર્જ છે? તો કે આ 2 LL એવા સર્જ છે, આ કેપિટલ ટી અને કેપિટલ ટી થયા કે નહીં? ધારો કે આ વિષમયુગ્મી છે, તો આ કેવા LL સર્જ છે? તો કે કેપિટલ ટી અને સ્મોલ ટી. સમજાણું આખું? જો કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી. સમજો ખાસ. ધારો કે પિતૃ સમયુગ્મી હોય, બરાબર, ધારો કે પિતૃ સમયુગ્મી હોય તો પોતે કેવું કરશે? તો કે એ LL કેવા સર્જ છે? તો કે સમયુગ્મી. પિતૃ વિષમયુગ્મી છે, મતલબ કે આ F1 છે F2 માટે જ પિતૃ જ થયા ને, તો એ કેવા સર્જે છે? તો કે વિષમયુગ્મી LL. હવે એ બંને LL માંથી આપણને એ ખબર છે કે કોઈ પણ એક LL કેમાં દાખલ થાય? તો કે જન્યુકોષમાં. બરાબર. હવે આ 2 સર્જા તો સામે અંડકની અંદર કાં તો આ કેપિટલ ટી દાખલ થશે ને કાં તો કોણ દાખલ થશે? તો કે સ્મોલ ટી. બરાબર. સામે ધારો કે અંડક એ છે એ કેપિટલ ટી સ્મોલ ટી હોય, તો આ કેપિટલ ટી છે એ કોની સાથે જોડાશે? તો કે કાં તો આની સાથે જોડાશે ને કાં તો આની સાથે, 2 સાથે જોડાશે નહીં. એટલે એક LL જ જન્યુકોષમાં દાખલ થાય છે. અને બીજું શું કહે છે મુક્ત વિશ્લેષણનો નિયમ? તો વિશ્લેષણનો નિયમ એવું કહે છે કે ધારો કે પિતૃ પેઢીમાંથી લક્ષણ છે એ F1 પેઢીમાં આવ્યા અને F1 માંથી કેમાં આવે છે? તો કે F2 માં. તો આપણને F2 ની અંદર તમે જોવો તો કેવા મેળા છોડ? તો કે નીચા મેળા કે નહીં? ખરેખર F1 માં હતા? તો કે ના. F1 માં છોડ નીચા નહોતા, પણ છોડના LL તો હતા ને નીચા. એ ભલે F1 માં ન દેખાણા, પણ કેમાં દેખાણા? F2 માં દેખાણા કે નહીં? એનો મતલબ કે F2 માં દેખાણા એટલે F1 માં એ હતા ખરા, પણ એ પોતે પ્રભાવી સાથે મિશ્ર થયા નહીં. એટલે મેન્ડલે ટૂંકની અંદર શું કીધું? તો કે વિશ્લેષણનો નિયમ શું કહે છે? તો કે 2 વૈકલ્પિક કારકો હોય, એ જો સંકરણની અંદર ભેગા થાય તો એ મિશ્ર થતા નથી.
બરાબર. અહીંયા આપણે કેપિટલ ટી સ્મોલ ટી મળ્યું છે, તો આ સ્મોલ ટી છે એ કેપિટલ ટી સાથે મિશ્ર થતું નથી. જો થઈ ગયું હોત તો આપણને અહીં F2માં મેળા જ ન હોત ને નીચા છોડ. F2માં નીચા છોડ મેળા, મતલબ કે એ નીચા છોડનું જનીન ક્યાંથી આવ્યું છે? તો કે પિતૃમાંથી. વચ્ચે ભલે એક પેઢી આવી ગઈ પણ એ પોતે મિશ્ર થયા નથી. તો આ નિયમ છે એને કહેવામાં આવે છે વિશ્લેષણનો નિયમ. તો આ બંને મેન્ડલે છે એ પોતે નિયમ આપ્યા, અને આ નિયમો છે એ આનુવંશિકતાના નિયમો કહેવામાં આવે છે. તો અત્યાર સુધી આપણે ભણ્યા ખાલી પ્રભુતાનું જ તે, મતલબ એક જનીન છે એ પ્રભાવી હોય ને એક કેવું હોય? તો કે પ્રચ્છન્ન. હવે પ્રભાવી કોણ છે ને પ્રચ્છન્ન કોણ છે એના વિશેની માહિતી લીધી આપણે. અત્યાર સુધી એવું ભણ્યા જ્યાં સુધી પ્રભાવી હોય ત્યાં સુધી પ્રચ્છન્ન પોતે લક્ષણ દેખાડતું નથી. પણ હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એવું ભણશું અપૂર્ણ પ્રભુતા. અપૂર્ણ પ્રભુતા એટલે શું થાય? તો કે બંને જનીનો પોતાની લક્ષણ દેખાડે. કારણ કે હંમેશા આવું જ નથી હોતું બધાય છોડની અંદર કે એક જ્યારે પ્રભાવી હોય તો બીજાનું લક્ષણ ને દબાવી દે, એવું હોતું નથી. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ભણશું અપૂર્ણ પ્રભુતા. અપૂર્ણ પ્રભુતા એટલે શું થાય? તો કે એક જનીન છે એ અસર દેખાડે અને બીજું છે એ પણ પોતાની અસર દેખાડે. બંનેની સંયુક્ત અસરથી સંતતિ કંઈક અલગ જ જોવા મળે, એને આપણે કહીએ છીએ અપૂર્ણ પ્રભુતા. ઓકે, તો આજના દિવસમાં અહીં સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અપૂર્ણ પ્રભુતા, બરાબર છે, એના વિશે આપણે અભ્યાસ કરશું. અને ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે મને કોઈ પણ માધ્યમથી કોન્ટેક્ટ કરી શકો છો. ખાસ આ ચેનલને વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો, વધુને વધુ લાઇક, સબસ્ક્રાઈબ, શેર કરો અને વધુને વધુ વિડીયો જોતા રહો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.